તાજેતરમાં જ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા થયેલ જાહેરાત મુજબ સુરતથી રત્ન કલાકારોને સૌરાષ્ટ્રમાં આવવા માટે 1600 બસો એક્સ્ટ્રા ફાળવવામાં આવશે। તે મુજબ પોરબંદર ડેપો ખાતેથી કુલ 12 બસો પોરબંદરથી રવાના થઈ હતી। પોરબંદર જિલ્લામાં ખેતમજૂરી અર્થે મોટી સંખ્યામાં આવતા દાહોદ ગોધરા વિસ્તારના ખેતમજૂરોનો પણ દિવાળીના તહેવારો દરમિયાન વતન તરફ જવા માટે ભારે ઘસારો થતો હોય છે। આથી આ ઘસારાને પણ પહોંચી વળવા પોરબંદર ડેપો દ્વારા થયેલ આયોજનબદ્ધ રીતે સૌપ્રથમ આ બસો ખેતમજૂરોને લઈને તેમના વતન દાહોદ તરફ રવાના કરવામાં આવેલ છે અને ત્યાંથી સુરતના રત્ન કલાકારોને પણ વતન આવવામાં કોઈ હાલાકી ન પડે તે હેતુસર આ બસો સુરતથી સૌરાષ્ટ્રના જિલ્લા અને તાલુકા મથકે આવશે। આ ઉપરાંત પોરબંદર એસટી ડેપો મેનેજર પીબી મકવાણાના જણાવ્યા અનુસાર આગામી દિવાળી વેકેશન દરમિયાન રાત્રધામોમાં પણ પ્રવાસીઓનો ભારે ઘસારો રહેતો હોય છે અને આ ઘસારાને પણ પહોંચી વળવા પણ પોરબંદરથી સોમનાથ, દ્વારકા, રાજકોટ, જામનગર તેમજ જૂનાગઢ તરફ પણ જરૂરિયાત મુજબ વધારાની એક્સ્ટ્રા બસોનું રાઉન્ડ ધ ક્લોક સંચાલન હાથ ધરવામાં આવશે। આથી બસોને બહોળી સંખ્યામાં લાભ લેવા માટે પોરબંદર એસટી સ્ટેન્ડ ઇન્ચાર્જ એમ રૂઘાણી દ્વારા મુસાફર જનતાને નમ્ર અપીલ કરવામાં આવેલ છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।